ઘરે છે ને નાનું એવું ફંક્શન છે ઓગિયા મંદિરે અને શું કહેવાય અહીંયા નીંદર બેંદર કરીને મહેમાનને ટાટા બાય બાય કરીને ગયા છે વાળીએ ત્યારે એક ટાંગો ભાંગી ગયો છે ઘોડીનું અને આમાં જ ભૂંદરાના આખા ઘેરા ને ઘેરા રહે છે. વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જ છો. તો સ્વાગત છે આપણા નવા એવા વ્લોગમાં. અને શું કહેવાય અત્યારમાં આપણે બે વાળીએ કારણ કે મારે થોડુંક કામ હતું. કામ શું છે તો કે હે ને આપણે ઘરે છે ને નાનું એવું ફંક્શન છે ને એટલે આપણે લસણની જરૂર છે. લસણ આપણે વાડીએ જ મૂકી જો કે વાડીએ જ નથી મૂકતા પણ વાડીએ હોય તમને ખબર પડે એટલી એટલે આપણે બે છે ને વાળીએ અને હવે વાડીએથી છે ને લસણ લેવાનું હોય ઓળી પડ્યું હોય જો કે આ ધંધું લઈ જવાનું છે એટલે ઓળી ખોલ લઈને પહેલાં તો લસણ ગોતી. હા મિત્રો જોઈ લો ખોલી ગઈ ને ઓળી આવે એડા આપણા વેચાઈ ગયા એટલે વાંધો નથી કાંઈ. અને શું કહેવાય લાઇટ છે કે નહીં જોવું જોઈશે પહેલાં તો કારણ કે લાઇટ આપણા માટે આમ પર્સનલ નહીં ભાઈ લ્યો. અને એક તો ફોનમાં ચાર્જિંગ નહીં લાઇટ નહીં કઈ રહીને ભાઈ ભાંગી ગયેલો આરીસો શું કહેવાય ભાઈ ભાંગી ગયેલો આરીસો જ કહેવાય. અરે યાર કેમેરામાં થોડીક પ્રોબ્લેમ. હા હું સાફ કરું ઘડી કરી જો કેમેરામાં યાર થોડીક પ્રોબ્લેમ છે મેં અત્યારે જોયું. હજી છે કેવું મને લાગે છે કંઈ ખબર ન પડતી છે કે નહીં પણ લસણ ગોતવાનું હોય અત્યારે મેન કામ જોઈ જાય. ઓકે રેડી આમ જ છે જો આ ઠેલી રહીને લસણ જ છે લગભગ તો 100% ચેક કરી લો. ઓકે 2-2.5 કિલા જેટલું છે લસણ એટલે આ લઈને જવાનું ઘરે કારણ કે છે ને નાનું એવું ફંક્શનમાં એમ કે શાક બનાવવાની જરૂર પડે અમારે ઘરે અત્યારે છે ને વાડીએ રાખી આમ એટલે અહીંથી લઈ જાય અને પછી હવે છે ને થાય સીધા ઘર ભેગા પહેલાં તમને અહીંનો નજારો દેખાડતો બધો કેવો કે નજારો. ફેમિલી જોઈ લો આ તળાવ આખી આખું ખાલી થઈ ગયું. એ પહેલાં આપણે આવીને ત્યારે ભર્યું કારણ કે વરસાદ હતો ત્યારે અને અત્યારે નથી ભર્યું કારણ કે વરસાદ નથી તો તમને ખબર પડવી જોઈએ એટલી જો કે મને પડવી જોઈએ કે ન કહેવું જોઈએ પણ યાર મારાથી કહેવાય જોઈએ. બાકી જોઈ લો આ બાજુ તમને લઈ જાઉં માછલા હોય તો દેખાડું અંદર એર્યું પાણી અને આમ ઠંડી જાય છે પાણી માછલા યાર કુદરતી રીતે ઉત્પન્ન થયા હોય તો હોય બાકી ન હોય એટલી તો આપને ખબર પડે. ગજબ લેવાનું જો આ કેવું મસ્ત અહીંથી આ વાતાવરણ હવે આમ ડબલ પરછાયા પડે અહીંયા પડે અને એક ઉપર સામે રિયલ હે આ પડછાયો અને સામે જો સુરત દાદા હે એટલામાં ક્યાંક જો કે ફોનમાં ન દેખાય ચોખ્ખું કારણ કે મારે હે ને ટચ કરવું પડે તો દેખાય ચોખ્ખું. અને બાકી આ હે જો હે ને મસ્ત નજારો બધો ગજબ લેવાનો. અને હવે ખસકારી ઘર બાજુ કારણ કે હે ને એક ફોન આવી ગયો છે એટલે જવું જોઈશે આપણું કાજુ લઈને લસણ લઈને ચીક્યો એટલે ખસકાવી ઘર બાજુ. કાજુની થેલી તો લેવાની જ છે પણ હારે મારું ચાર્જર અહીંયા પડ્યું જો કાલે મારે ભૂલાઈ ગયું અને જેના હિસાબે મારા ફોનમાં ચાર્જિંગ ના છે એટલે ચાર્જર લઈ લઉં ને કાજુની થેલી લઈ લઉં અને ભાઈ સરખી રીતે રાખું પેલા કાજુની થેલી ટીંગાડતો હું ટીંગાડવા જેવી નથી હાથમાં જ ઉપાડ લઉં કારણ કે ટીંગાડીશ ને તો કાજુ ઢોળાઈ જશે યાર મૂંગા મેળા સમજો તમે મારી વાત. And I find myself wondering what did I કાજુ લઈને ગયા છે ને હવે એને કાજુ ખોલી જો કાજુ આપણે પહોંચી ગયા મંદિરે અને શું કહેવાય અહીંયા છે બધું જે ફંક્શન ખોલી અહીંયા કાજુ શાક નાખવાનું એટલે કાજુ ખોલી બાકી તો એનું શું કહેવાય ખોલવા બટેકા ધોવાનું કામકાજ ચાલે છે બાકી મસ્તીનું. આ બાજુ ખીર બને છે બાકી તમારો ભાઈ ધીમે ધીમે બોલે. hours later. ફેમિલી વ્યાય હું છે ને ઘરે હતા અને જમવાનું કરી નાખ્યું કામ પૂરું કારણ કે
પ્રસાદ લેવાના હતી જે લઈને બેસીને બધું અહીંયા કામ પણ કરતા આવી. અહીંયા મેં જજો કાંઈ બ્લોગ તો ન બનાવે કારણ કે ભાઈ ફેમિલી ફંક્શન હોય એમાં હું બ્લોગ ન બનાવતો. બાકી આ તમે જોઈ લો અત્યારે બે હું ધાબામાં છે સ્પેશિયલી વિડીયો અપલોડ કરવા કારણ કે મારા ભાઈ જોઈએ ને ધાબામાંથી જ લાગે એટલે હું અપલોડ કરવા આવ્યો છું. તડકો કંઈક ગજબ જ લેવાનો. અહીંયા સામે ફોન મૂકી દઈશ અપલોડ થવા પછી તમને ફોન લઈને અપલોડ કરીને પછી મળું. A few moments later. ફેમિલી ફાઇનલી પગી અહીં વાળીએ અને શું કે નીંદર બેંદર કરીને મહેમાનને ટાટા બાય બાય કરીને ગયા છીએ વાળીએ ત્યારે. અને જો ભાઈ કરી નાખ્યું આપણું કામ ચાલુ રોજની જેમ પાણી વાળવાનું. શીશામાં યાર પાણી છે કે નહીં ના ખાલી યાર પીવું હતું. જો કે હું ઓડિયાથી પીને જ આવ્યો પણ છતાં કીધું હોય ને તો પીને જવું છે. અને ચશ્મા હું લેવા પડ્યા કારણ કે ભાઈ તડકો કેવો તમે ખાલી જો સૂરજ સામું નજર નથી જતી સૂર્ય દેવતા સામું. તમે ખાલી જો મારે હું ફોકસ કરવું ને તો એટલો આમ નથી જતી નજર કે તમે એમ કહી શકો ભાઈ શું કહેવાય આમ એટલે સૂર્ય દેવતા સામું જ જોઈએ જ ન કારણ કે 4 વાગે તો એટલો તડકો હોય એટલે હે ને ચશ્મા પહેર્યા. જો કે ચશ્મા અહીંયા મેં નહોતા પહેર્યા પણ હોન્ડા આખવા સમયે પહેર્યા હતા. અત્યારે નથી પહેર્યા કારણ કે અત્યારે પહેર્યા પણ કીધું બ્લોગ બનાવવામાં પાછા પહેરી લીધા. બાકી કાંઈ અહીંયા વાડીમાં હે ને ચશ્મા પહેરીને તો ન રખડવાનું હોય એટલી તો બધાને ખબર પડે. અને આજે જો રોજની જેમ આપણે વ્યાય છીએ એડામાં અને શું કહેવાય ભાઈ કાલનો બ્લોગ આપણે કેરુંનો અપલોડ થવા મૂકી દીધો. કેરુંનો ખબર બપોરે મૂક્યો એમ તો કેરુંનો એટલે બપોરે બે નહીં 1:30 અમે જમીન બમીને આવીને પછી મૂક્યો તો પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ કે બ્લોગ અપલોડ જ ન થયો. જેનો મૂળ હિસાબ એ હતો કે મારો ફોન હાઈ થઈ બંધ થઈ ગયો હતો કારણ કે ભાઈને ફોનનું તાપમાન વધી ગયું સેલ્સિયસ. મેડીમાં હું જ્યારે મૂકવા ગયો ને ત્યારે મૂકીને આવ્યો ને માથે એટલે ફોન ઉપર એટલો તડકો પડ્યો કે ભાઈ ફોન એની રીતે બંધ થઈ ગયો. નેટ બેટ ડેટા બેટા કારણ કે ભાઈ મારો ફોન ગરમ થાય ને એટલે બધું બંધ થઈ જાય એની રીતે. એટલે વિડીયો હજી નહીં આવ્યો હોય સાંજે હું મૂકી દઈશ. સાંજે અપલોડ થઈ જશે 8:30 જેવું. અને મિની વ્લોગ ભાઈ અત્યારે હું આ એડમ જે અપલોડ કરીશ અપલોડ તો નહીં કરું પણ એડિટ કરીશ અને વોઇસ ઓવર કરીશ પછી આવે બધું ભાઈ. બાકી તો ભાઈ આજનો દી મસ્ત ગયો મસ્તીનો ગયો. અને શું કહેવાય ભાઈ જમી બમીને પ્રસાદી લઈને અને શું કહેવાય થોડુંક આમ સેવા બેવા કરીને વ્યા. બાકી તો ભાઈ મેં ઓલા શું કે સિનેમેટિક શોટ લીધા બીજા તો કાંઈ બહુ બોલ્યો નથી એમાં કે એનો મૂડ મતલબ એ ભાઈ ફેમિલી ફંક્શન હતો અને હું ફેમિલીના લોકોને કોઈને નથી દેખાતો તમને ખબર છે એટલે કીધું ભાઈ કોઈ બીજાને નથી લેવા એટલે મેં ખાલી સિનેમેટિક શોટ લીધા એ બધું બનાવતા હોય એ. અને થોડાક અમુક વસ્તુ નથી ત્યારે યાર આમ આવી હાલત થાય યાર અહીંયા રહીને. આજે પાછા ચંપલાએ મૂકી દઈ રોજની જેમ અને પાછા ચડાવવાના પાછા ચડાવી દે ને આમ હાલે તો યાર આવીને ખોટો આવેલો અહીંયા હાલવાનું જ નહોતું. આમ જો હાલત જુઓ તમે ખાલી ભાઈ પાટલુંની હાલત જુઓ ને પેન્ટની બગાડ નાખ્યું હાવ. કાંઈ વાંધો નહીં ખેડૂતથી ભાઈ આવું તો હાલા રાખે ખસકાવી આમ આગળ. અને જોવી હું થોડુંક જીકાલ પાવાનું બાકી હતું એટલું પાઈ દઈ. હે ને પાણી તો પહોંચ્યું પણ એક પ્રોબ્લેમ થઈ કારણ કે હે ને પાણી જો કેટલું ધીમું આવે છે પહોંચ્યું તો ગયું પણ હે ને સામે ક્યાંય ફૂટી ન ગયું હોય ને તો સારું હોય કારણ કે આ પાણી એટલું ધીમું આવે કે ભાઈ સામે પહોંચવામાં વાર ઘણી લાગી. જો એક નાકું પાયું પણ ઘણી વાર લાગી પૂરું પીતા એટલે હે ને હું આગળ જોવા જાઉં છું ક્યાંય ફૂટલું ન હોય ને તો સારું હોય કહું ને ક્યાંક ફૂટું ન હોય સારું હોય ફૂટી ગયું એટલે અહીંયા વાલ લઈને વારી નાખી નાખું. 6 થવા આવ્યા છે જો કે 10 મિનિટની વાર છે હજી પણ હજી આપણે હે ને 3 થી 4 સાપ આવવાના બાકી છે એડાના હજી કે 10 થી 20 મિનિટમાં પવાઈ જશે પૂરેપૂરા એટલે વાંધો નહીં આવે. અને હે ને મેં અત્યારે જો ટ્રાયપોડ કાઢી લીધું કારણ કે હે ને અત્યારે આપણે ટાઈમલેસ મૂકવાનું વિચારે આ પાણીમાં અહીંયા મૂકવાનું વિચારે એટલે હું હે ને ટાઈમલેસ મોકલો અને તમે લ્યો ટાઈમલેપ્સની મજા. અત્યારે હે ને ફેમિલી એક નાની એવડી શું કહેવાય ખોટ આવી ગઈ છે. નાની એવડી તો ન કહેવાય થોડીક મોટી કહેવાય નાની એનું કે જો અહીંયા અત્યારે છે ને હું મૂકતો હતો ટાઈમલેપ્સ કારણ કે જો અમે સુરત દાદાનો મસ્ત નજારો આવે એટલે અહીંયા ટાઈમલેપ્સ મૂકતો હતો ને તે એક ટાંગો ભાંગી ગયો છે ઘોડીનો. ઠીક કે ભાઈ થોડુંક મારા માટે આમ ઓલું કહેવાય કે ન ભાંગ્યો તો સારું હોય સ્ટીલ કોઈ વાતો નહીં. હજી મેં ટાઈમલેપ્સ ન મૂક્યો ટાઈમલેપ્સ મૂકી દઉં તોય શું કહેવાય અહીંયા ખોડીને ગમે એમ કરીને આ ખડમાં જો બાકી ખડ કેટલું હોય અને નાકું વારવાનું હું નાકું હતો ને ટાઈમલેસ મૂકી દઉં. છ 6:30 જેવું થઈ ગયું છે અને મેં ટાઈમલેસ કાઢી લીધો છે. જો આમાં હે ને આ એ 2 બાજુ તૂટી ગયા છે અને હે ને ભાઈ એટલે મેં ટાઈમલેસ કાઢી લીધો હોય. જો કે હવે આ સ્ટેન્ડ નથી રહ્યું હવે આને સેલ્ફી સ્ટિક જ કહેવાય ખાલી કારણ કે ભાઈ 2 પાટિયા તૂટી ગયા છે અને એક જ રહ્યું છે. જો કે આ તૂટવા ઉપર જ છે ક્યારે તૂટી જાય કાંઈ નક્કી નહીં. અને ભાઈ હવે જો તમે આ ખાલી જો ખાલી અવાજ સાંભળો
જરા પણ અવાજ ના આવતો ને એ જ સંભળાવવા માંગુ, કાંઈ અવાજ ના આવતો, એકલો હું અહીંયા હું સુમસાન આવું હું ભાઈ, મારી તો હાથમાં આવી ગઈ છે, કારણ કે ભાઈ હજી આટલું નાખું એક વારવાનું હોય, અને અહીંયાથી સામે રહ્યું ને સામે જંગલ જેવું નહીં પણ વીડી જેવું છે આ એટલામાં, આમે લીમડા દેખાય અહીંયા લગી, અને આમાં જ ભૂંદડાના આખા ઘેરા ને ઘેરા રહે છે, એટલે હે ને આટલામાં આવતા હે ને આપણી થોડીક હાથમાં આવી જાય છે, કારણ કે ભાઈ બીક તો લાગે ને થોડીક, જોકે વાઇડ છે એટલે વાંધો ન આવે, પણ ભાઈ મને તો એમ થાય કે આપણા જે પૂર્વજે પપ્પા દાદાની રાતે ભાઈ બત્તીના ઓલે પાણી વારતા હતા, કેટલી હિંમત છે, જોકે એવી હિંમત અત્યારના માં કોઈ ના મનવું હોય એ તો સાચું હોય. અને હવે જો દી આટલો છે તોય મને બીક લાગે છે, અને ટાઈમલેપ્સ કાઢી લીધો હોય ને હવે હે ને આપણે ખસકાવી સીધા ઓયડી બાજુ, અને ઓયડીથી ઊંડા લઈને ખસકાવી સીધા ઘર બાજુ, કારણ કે હવે હાઈન થઈ ગઈ છે, એટલે હે ને ઘરે જ જવાનું હોય, અને મોબાઈલમાં મારે ચાર્જિંગ પણ નહીં, અને મોટો બ્લોગ પણ ઘર જઈને અપલોડ કરવાનો, એટલે એ બધું કરી અને અહીંથી હવે જાય ભાઈ છૂટી, અહીંથી આ એક સા રહ્યો ને એ પાયનો અહીંથી નીકળી, કારણ કે ભાઈ હવે અહીંયા બહુ ન રહેવાય પછી. ફેમિલી હાઈના થઈ ગયા 8 ને ઘણી મહેનત પછી ફાઇનલી 5 જીબીનો જે આપણો મોટો બ્લોગ હતો એ અપલોડ થઈ ગયો છે. તમે જોઈ પણ નાખ્યો છે અત્યારે, તો જોકે ન જોયો હોય તો પછી હું કાંઈ ન કરી શકું, પણ આપણે તો આપણું કામ કરી નાખ્યું કે શું કહેવાય, બનાવીને એડિટિંગ કરીને મૂકી દીધો છે, અને હું હજી છત ઉપર હું તમને નજારો હમણાં દેખાડું, પણ શું કે આપણે અપલોડ કરી નાખ્યો ફાઇનલી, અને 2-3 કલાકે થાય એવું છે એક ધારા છત ઉપર રહીને ત્યારે, અને 5G ધીમું લાગે, બહુ નથી લાગતું, તમને નજારો દેખાડો એનો. રાત છે ને એટલે મોટા ભાઈને ઘરની લાઇટું બંધ છે, પણ અમુક ઘરની ચાલુ છે, એને આપણે હેઠ વજ્યા આવો કંઈક નજારો હતો એનો, હેઠ અટક્યો. ફેમિલી આજનો વ્લોગ પણ થઈ ગયો ફાઇનલી એડિટ, અને આજનો દી પણ થઈ ગયો પૂરો, એટલે આજનો વ્લોગ પણ કરીએ અહીંયા જ પૂરો. મળી જલ્દી નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.